ઓલા ઇલેક્ટ્રિકની આપણે વાત કરીએ તો ઈવી ટુ વ્હીલરની અંદર કંપની છે. થર્ડ લાર્જેસ્ટ ઇન્ડિયાની અંદર ટુ વ્હીલર ઈવીની કંપની છે. કાલે એનું રિઝલ્ટ આવ્યું. એના જે ગ્રોસ માર્જિન્સ જે છે એ લાસ્ટ ક્વાર્ટર કરતા સારા આવ્યા છે, તો બી નેગેટિવમાં જ છે. અને કંપની કહે છે કે આગળ જઈને પીએલઆઈ સ્કીમ્સ ને અગર ગણીને લઈએ તો ગ્રોસ લેવલ પર પ્રોફિટ કરશે નેક્સ્ટ એક બી ક્વાર્ટરમાં. અને જે કંપનીની જે સેલ ટેકનોલોજી, જે સેલ બેટરી જે કંપનીએ બનાવી છે, એમાં બી ઘણું બધું આરએનડી કરે છે. અને રેર અર્થ મેટલ્સ જે છે એના સિવાય બી બેટરી બનાવવાની પોસિબિલિટી એ ફાઇન્ડ કરે છે. તો કંપનીનું પ્રોજેક્શન સારું છે, કંપનીનું જે ગાઈડન્સ છે નેક્સ્ટ એક બે ક્વાર્ટર્સમાં એ સારું છે. અને ઈવી જે છે ફ્યુચર છે. બાય 2030 આપણે જોઈશું કે બધા જ ટુ વ્હીલર્સ જે નવા વેચાશે ઈવીમાં છે. તો સ્કોપ સારો છે. હોલ્ડ કરો, આ લેવલ પર વેલ્યુએશન એટ્રેક્ટિવ છે.